Damn. Yeah. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ લાઈફ કેપ્ચર વિથ ફેમિલીમાં. રવિવારની શરૂઆત અમારી ક્રિકેટ મેચ સાથે થઈ હતી, કારણ કે રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે સવારથી અમે તૈયાર થઈને આ મેચ જોવા માટે નીકળી પડ્યા હતા. અમે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ, એટલે કે જેનું નામ હવે બદલાઈ ગયું છે અને નિરંજન શાહ સ્ટેડિયમ છે, ત્યાં અમે સવારમાં પહોંચી ગયા હતા. જ્યારે અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે ઘણા લોકો અમારી સાથે મેચ જોવા આવી રહ્યા હતા, કારણ કે રવિવાર હોય એટલે ખાસો એવો ટ્રાફિક પણ ત્યાં જોવા મળ્યો હતો. જ્યારે અમે મેચ જોવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર ક્રિકેટર્સના નામના ટી શર્ટ પણ વેચાઈ રહ્યા હતા, જેને લોકો મોટી સંખ્યામાં ખરીદી રહ્યા હતા. અને ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ, કે જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ હવે પાડવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર પહોંચતાની સાથે જ અમે બધાએ અમારા ગાલ પર તિરંગાનું ચિત્ર દોરાવ્યું હતું. અને આ સાથે જ અમારી સાથે નાના બાળકો હતા, તેમને ટી શર્ટ ખરીદી કર્યા હતા, કોઈ કેપની ખરીદી કરી હતી. શોપિંગ થઈ ગયા બાદ અમે બધાએ ક્રિકેટની જે ટિકિટ હતી એ અંદરો અંદર વેચી લીધી અને પછી અમે ક્રિકેટ જોવા માટે એન્ટ્રી કરી રહ્યા છીએ. આપણે જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે પહેલાં તો આ રીતે અંદર એન્ટ્રી કરવાની હોય છે, પછી આગળ જઈને આપણે ટિકિટ બતાવવાની હોય છે. એ ટિકિટ સ્કેન થઈ જાય પછી ત્યાંથી આગળ જઈએ એક સ્ટેપ, એટલે ત્યાં એ ટિકિટ કટ કરવામાં આવે છે અને પછી અંદર પહોંચી જવાય છે સ્ટેડિયમની અંદર. હવે અહીં આપણે પહોંચીએ ને ત્યાં પણ અલગ અલગ એન્ટ્રી હોય, ગેટ નંબર 1, 2, 3, 4, 5 એવી રીતે. તો અમે ગેટ નંબર 5માંથી એન્ટ્રી લીધી હતી અને અમે કુલ 12 જણા આ મેચ જોવા ગયા હતા. અહીંયા પહોંચી અને પછી અંદર ઘણા ડિવિઝન આપેલા છે કે તમારે લેવલ 1 ઉપર જવું હોય, લેવલ 2 ઉપર જવું હોય, લેવલ 3 ઉપર જવું હોય, એ રીતે. અમારી ટિકિટ હતી એ લેવલ 1માં હતી, એટલે અમે હવે પહોંચી ગયા છીએ લેવલ 1 પર, જ્યાં અમે બેસીને ક્રિકેટ જોયો હતો. હવે આ છે આપણું રાજકોટની શાન સમાન ગણાતું આપણું સ્ટેડિયમ. બંને ટીમ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. અહીંયા ઘણા લોકો આ રીતે બેનર્સ પણ લઈને આવ્યા હતા, બુમરાહ કા બોલ, વિકેટ કા ખોફ, એવી રીતે. સવારમાં થોડુંક સ્ટેડિયમ ખાલી હતું, પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ લોકો આ સ્ટેડિયમમાં આવતા ગયા. અને જેવા જ બપોરના 3 કે 4 વાગ્યા એટલે આખું સ્ટેડિયમ ફૂલ થઈ ગયું હતું અને મેચ પણ આખું મસ્ત રસાકસીવાળું ચાલુ થઈ ગયું હતું. આ દરમિયાન અમે કોન છે, આઈસ્ક્રીમ છે, ભેળ છે એ ખાધું હતું અને સાથે ક્રિકેટ જોવાની મજા માણી હતી. જેવા જ 3 વાગ્યા કે આખું સ્ટેડિયમ ફૂલ થઈ ગયું હતું. લેવલ 1, 2 અને 3 આખા ભરચક ભરાઈ ગયા હતા અને આ મેચ પણ એટલો જોરદાર હતો. આવું એટલા માટે કારણ કે રાજકોટમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડના છોતરા કાઢી નાખ્યા હતા. ભારતે રેકોર્ડ 434 રનથી મેચ જીતી હતી અને આ મેચમાં જાડેજાએ 5 વિકેટ લીધી હતી અને યશસ્વીએ બેવડી સદી ફટકારી હતી. એટલે લોકોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. એમાં પણ જ્યારે છેલ્લી 3-4 વિકેટ પડી ત્યારે તો લોકોને ખૂબ મજા આવી ગઈ હતી અને ફાઇનલી આપણે આ મેચ જીતી ગયા હતા. આમ અમે રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અમે રાજકોટના સ્ટેડિયમમાં ગોઠવાઈ ગયા હતા અને જેવી જ ભારતની જીત થઈ પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Damn.